ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલ ચોટીલા પર્વત ઉપર માં ચામુંડાના મંદિરમાં રાત થતાની સાથે જ પૂજારી સહિત બધા જ લોકોને મંદિરની નીચે ઉતારવામાં આવે છે। મિત્રો, રાત્રિના સમયે આ પર્વત પર કોઈ પણને રહેવાની અનુમતિ નથી। અહીં ન રોકાવા પાછળનું કારણ એક એ પણ છે કે અહીં રાત્રે કાળભૈરવ મંદિરની રક્ષા કરવા માટે આવે છે અને કાળભૈરવ જ્યારે હોય છે ત્યારે કોઈ પણને મંદિરમાં રહેવાની અનુમતિ હોતી નથી। એવું પણ માનવામાં આવે છે કે રાત્રે આ મંદિરમાં માતાજીનું વાહન સિંહ પણ મંદિરની રક્ષા કરવા માટે આવે છે। આવી રીતે માન્યતા અનુસાર રાક્ષસ ચંદ અને મૂંડ દેવી મહાકાળી પર વિજય પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા અને ત્યાર પછીની લડાઈમાં દેવીએ એનું મસ્તક કાપી નાખ્યું અને એને મા અંબિકાને ભેટ કરી દીધો, જેના બદલામાં મહાકાલીને કહ્યું કે એને મા ચામુંડાના રૂપમાં પૂજવામાં આવશે। મિત્રો, શું તમે આ મંદિર વિશે જાણતા હતા કે નહીં એ કમેન્ટમાં જણાવો અને મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી। ધન્યવાદ।